નેક્સ્ટ ક્વેશ્ચન આપણે શું કરવાનું છે તો કે 0.000934 ને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે બરાબર. હવે પ્રમાણિત સ્વરૂપ છે એ આપણને ખબર જ છે કે કઈ રીતનું ફોર્મ હોય છે એનું પ્રમાણિત સ્વરૂપનું, તો કે a.bc ગુણ્યા 10 ઉપર x ઘાત. આ છે પ્રમાણિત સ્વરૂપ બરાબર, કે પોઈન્ટ પહેલાં એક નંબર બેઠેલો હોવો જોઈએ, પોઈન્ટ પહેલાં એક જ નંબર બેઠેલો હોવો જોઈએ બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ પહેલાં 0 બેઠેલા છે, તો 0ને આપણે કંઈ કન્સિડર કરતા નથી. તો પોઈન્ટ પહેલાં એક જ નંબર બેઠે એવું કોણ, તો કે આ 9 હોવું જોઈએ. કોણ હોવું જોઈએ, અહીંયા આપણે પોઈન્ટ રાખીએ તો પોઈન્ટ પહેલાં એક નંબર બેઠેલો હોવો જોઈએ. એ કોણ છે, તો કે 9. તો ઇટ મીન્સ કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ એ આપણે અહીંથી ટ્રાન્સફર કરીને ક્યાં લઈ આવવું પડશે, અહીંયા લઈ આવવો પડશે બરાબર. અને કેટલા પ્લેસ લઈ આવવું પડશે એની આપણે ઘાત બનશે. ઓકે, તો અહીંયા જોઈએ તો આપણે આ પોઈન્ટ અહીંથી લઈ આવીએ તો 1 2 3 4 5 6 7 અને 8 પ્લેસ લઈ આવ્યા. આપણે જમણી બાજુ કેટલા પ્લેસ આવેલા, 8 પ્લેસ આલેલા છે. અને અહીંયા ઘાત જે બનશે એ છે ઋણ બનશે. જમણી બાજુ જાઓ તો ઘાત કેવી બનશે, ઋણ. ડાબી બાજુ જાઓ તો ઘાત કેવી બનશે, ધન. ઓકે, તો આપણે આન્સર કઈ રીતે લખવાનું, તો કે પોઈન્ટ ક્યાં આવ્યો, અહીંયા આવ્યો, તો 9.34 આના જેવું આપણે બનાવ્યું, 9.34 ગુણ્યા 10ની ઉપર કંઈક ઘાત આવશે. કેટલી ઘાત આવશે, તો કે જેટલા સ્ટેપ આપણે ચાલ્યા છે એટલી ઘાત આવશે. તો આપણે 8 સ્ટેપ ચાલેલા છે. જમણી બાજુ ચાલ્યા હોય તો માઇનસ આવશે અને ડાબી બાજુ ચાલ્યા હોય તો પ્લસ આવશે. આ વખતે આપણે જમણી બાજુ ચાલેલા છે, તો આપણો આન્સર કેટલો હશે, 9.34 ગુણ્યા 10 ની -8 ઘાત આવશે. ક્લિયર.